મારા બેટાના આઈડિયા સારા થયા છે, પણ હવે મરસમ દવા આલી હતી. હવે ગમે એમ કરી છોટી ના છોટી જોતા ખરી હેડો ના એટલે મરસા તો છોટેરા જ છે. આમ તો હું જાતા હેડો એટલે આ મારા બેટાના આજીવત છે નવી આવી આ ઓલી દવા મને ભેગી નાખે અમે મરી જશે. હેડો હું જાતા હું અલ્યા સગન અલ્યા ઓલી દવા સોટો રાખજો. તમે આ લીધી દવા સોટો છો એ સોટો રાખ ને પાછી જુઓ આ તમારે આ જીવત આ તમે હજુ સોટો સોટો જ રહો આ મચ્છી મરી જીધું અને આરી દવા મારી વાત સાંભળો કોઈને દવા આરી કોઈને આપણે બતાવવાની છે નહીં અને કોઈ બતાવે નહીં ને કુલા હું નથી નેડું ને તરત એટલે ગરજ છે ને મારી એટલે તરત ઓલા ગોપાલજી શું કે ખબર આવો ને આવો બેહો સા મેલા એટલે ગરજ છે ને કે એ જેઠે મને ના હેડવા ના કઈ રહ્યા દવા હંતાડી નાખે એવો તો બાતલ છે એટલે શું કીધું ગમે એવો હગો ભયો હોય ને તે એને આ દવા તાર નહીં બતાવવાની. શું કીધું તને હું નહીં લઈ આલું પાછી અને તાર ભાવે પાછા જબર છે એટલે તો શું કીધું આમ તો આ તરત તું હજુ છોડતો જાય ને આ તરત જ આ મરી ગયો હે અને ગોપાલજી તો એવો બાતલ છે ને વાત જ જવા દે અને કાગળિયા આવે ને કાગળિયા આપણે કાગળિયા બાળી નાખવાનું કોઈ બતાવવાનો નથી પાછું. શું કીધું ચીની સોંટા કરી છે અને ચાલ ને સોંટા હમણાં સોંટતા આવ્યો એટલે સોંટતા તાવાના પણ એટલે વાત તું હવે છોકરાજી બોલો બોલો શું કરો છો? આયા તો દવા સંટામાં છો. દવા સંટો એમ ને એટલે ચી દવા હવે તમે સોટો છો એટલે અમને શું ખબર ચી દવા સોટો છો? અલ્યા દવા ખાલી પણ ઓલી શેમ્પુ કે એને દવા ભલા મોડા આવી દવા થી આ મરતું આવું ચમ થાય તમારે કાય કા અલ્યા શેમ્પુ સોટા શેમ્પુ ને પૂછો ચી દવા નાખી તમે તમારે શું પડાપટ લેવાનું શેમ્પુ સોટા રહ્યા અલ્યા અમારે થોડું કમ માહિતી આલો તો અમે થોડી કમ અમારે પણ મારી વાત હવે તે માથું ચડાવ કરજો અને આને તમે ગોપાલ જેવા એવું શરમનો દુરુપયોગ ના કરો. શેમ્પુ સોટો છો બીજું કઈ સોટતા નથી. આ શેમ્પુ આ શું ઠાર પડે એકલો શેમ્પુ સોટવાનું શેમ્પુ સોટ શેમ્પુ તો શેમ્પુ તમારે સોટવું ને તો શેમ્પુ ભેગું થોડું મેઠું નાખવાનું એને ફૂલ મેઠાથી ફૂલ જબર આવે. જુઓ શેમ્પુ એક જ નાખવાનું એટલે આ શેમ્પુ તો નાખવું તો તમારે નાખવાનું પણ મેઠું નાખવાનું પેલું અને માથા ભેગું દાવ ની થેલી આવે ને એ થોડીક નાખી દેવાની અંદર. પણ જો દાવ થેલી નાખો ને તો પીતા નહીં પીવાથી બહુ નુકસાન થાય છે પાછું. દવા મરસાને આપણે થાય ને મરસાને ના થાય પણ આપણે થાય એટલે શું કીધું એટલે તમે હવે મોડું થાય છે તો પાકો આવશે ને પાકો આવશે તમે જાજો તેડજો કામ કરવા દો આમ કેજો સારું જો તમે તો હે જીવાય ગરજ છે જીવા છે ચીટલેથી હેરતા આવે છે ડબલા ના ફાળાય એ ડબલા પણ હવે ડાયરો છે બાજુ હવે તો એમ કરું બાળી નાખું ના કે આ ને એ પાછું ચેપ જીવો છે આમ ઘડીને જો આવે છે એટલે ડબલા રે ને આપણે હવે તમે ચકન મીરે પડ્યા બાળી નાખું કા તો જબક ખોરીલો અલ્યા ખોરીલો છે બીજું કોઈ નહીં વાત. આ તો ને આપણે તો ના પાડે પણ આવા ખોરીલા મોરથી પગાર છે ને નડે. અરે તું એટલું છોટી નાખ અને હું જવું ના અરે તું અને હાજુ સાલ આવશે કે મેલાવ એમ ને હા હા બેઠ એ મગન એ અહીંયા ઓલા ખોખા ચા મેલ્યા હા ચમણા એટલે ખોખા તો આપણે બાકસ નહીં લાવજો ઓલું બાકસ લાવજી અને એ પંપ ખડી ઉતારી દેજો ઉતાર ને હવે ઉતાર બસ કોઈ આવતું નથી હે એ ઉતા કચી લીચી લીધી ઓલો ભૂરીઓ મારો હોય આવેલો એક નંબર ની સૌદ છે તું જપ કરી ઓલો ઓલો આવેલો છે તું ઉતા કરજી બાય નાખે કોઈ બતાવું ના પડે હગે દીજી આવેલો છે પણ બેટા મરસા જોતા જોતા આવેલા છે અને આવે ને મારી વાત આવે એટલે આપણે બે બેસી જવાનું શું કે તાપવારા હશે કે ઓલે ટાટા પોણી આવ્યા હતા ને એટલે કે ટાટ છડી આ દવાની બાસ લેતો આવે ના ના
ઈ આવે ને એટલે આપણે શું કહેવાનું ખબર કે દવા છોડતો ને કેનાલ નું ઢાઢું પાણી હતું ને કે હા, ઢાઢે એટલે સાઈડ એટલે તાપ વાળા એમ કહેવાનું હા બેસા નગી પાછો નીમો ને મારા બેટા ના જોજો દવાના આપણા પાતા હટતું લાગજે બાગટ લાગજે અલ્યા પણ પહેલું કીધું હોય તો હટા હરગાઈ ને તું એ પણ તને મેં ખોટી લાઈ તાલી મેં શીખ મને માયા દખ થાય આખા ગામના મરચા હારા થાય તો આપણે ભાવમાં શીખ લેવાના પછી લેબલ બાળો લેબલ પણ તે પણ ચાંદ નો પણ તને કહું તને તો પણ લઈ જ ના લાય હું આડો આડો રેજી કરી નાખ ત્યાં મરસો તો જબર કરે હો તમે ઓએ શેમ્પુ સોંટા શેમ્પુ ઈ તમે ભલે ગમે છોડતા અમને અમે દવા તો દરી જાય છે પણ આમ તો સારી દવા છે અને આ શું કરે હા તાપે હે હતારી કેનાલ નું પાણી કાઢવું હતું ને એટલે ખરી ગયા ખરી મરસો તો સારા છે પણ હું તો દૂર એટલે આવડું ખર્ચમ કર્યું પણ તમે ઈ તો હવે પેશન ચાલી ચાલ લ્યો તો ફોડો પર મરસા તારે 50 રૂપિયા તો ભાવ છે તમે શું આમ કરો ફોડો હે અને આપણે છે ને ફોડો મોણ હારા ફોડા શું આમ કરો અને આપણે શેમ્પુ એમની ને એ ચી દવા છોડો દવા ચી છોડો અને આપણે અત્યારે જબ તાપ પડે છો એટલે ટાઢ આવે બીજું કોઈ હમણાંજી હા ટાઢ ટાઢું પાણી હતું ને ટાઢ આવી ને એવું એમ હા બરોબર આ તો પંપ ને એ તો ઓલી પાણી શેમ્પુ છોડતો હતો એટલે ઓલવી નાખો ઓલી નાખો ઓલી નાખો લે બસ હવે ઓલી નાખ મારી નાખ જાવ ટાઢ ઉડી જાવ ઢાઢ ઉડી ઢાઢ બાસ તો શેમ્પુ નહીં આવતું ફોડો ટાઢ ઉડી દારૂ નહીં આવે દારૂ છોડો હોવે પણ વાયરસ ના આવે પાન મારી વાત તમારે જી કરવું કરજો પંપ તું સંઘ લાગી એટલે હોવે અને તમે મોર થાય તમે હેઠા વાત સાચી છે પણ થોડું થોડી સલાહ લો તો અમારે જો અમાર જેવાને મરસા બગડ્યા કોણ ટોટી થઈ જાય ટોટી શેમ્પુ અને ઓલું મેઠું નાખીને છોડી દો અને એ તો મેં આખો તો કર્યો તો પણ અમારે કઈ મેળ નહીં એક કતરે પાયના થાય એટલે 5 વખત છોટી એમ તો દાડામાં 5 દન ની છોટી પડે દાડામાં 5 દન ની અને મન દાડા બગાડવું પડે એમ નહીં થોડુંક તો આમ તો છોટવાનું ચાલુ કરી દે બીજી અડકી છોટી. તો આવા તો કરાય વાતો અને ના આપણે કરાય તમારે ઓલા છોકરા હગું નતું કરું છોકરા હતું એક હતી છોડી માર ફાર્મમાં પાછી કરવું જ છે ને એમ? હા તેમાં હું તો આવ્યો તો હું તો દવાનું તો નતો પૂછવા આવ્યો હા. પણ તો મને એમ થયું કે લાય દવાનું પૂછવું એટલે તમારા છોકરા મારા ભાળમાં છોડી હતી ને હા લાય ભમરાજી ને છોકરો છે તો હું કરાવી દે એ ભમરાજી કહી દેવું એટલે સારું છે જાવા દો. એમ નહીં તું એમ કરીને તું લપા તું છોટ ને ભલા પર તને કીધું એટલે તાર બધી કહેવાનું બેઠું બેઠું બોલી અને હમણાં દવાનું કેવરાઈ દીધું વાત કરતા નહીં પૈસા છોડી પડી હે તો બાઈ ને હે હા ચાકણ ઈ રહ્યો મારે હારી આમ છે ને વગર હાથે હા વગર હાટે તમતા અને તું હારું કરી એટલે આ છોડી તમને ઓલી ઘરે શું સારું કરો મારે તમારું હું પૂછવાનું છે કે તમારા ઘરે કેવું મને કહેતા હતા કે એ મંગન વાત ઉભા રહો, હું આવું લાલા ચાલે મોટી હા માય પૈસા છોડી પડી બેટા ને એમ કરીને દવાનું મોહલો કાઢીને દીધો દવા કહેવાય તમને ખબર છે નહીં એમાં છોડીનું મોહ કાઢ્યું તારે બેટા હગા કોઈ થતા જ નહીં ઓલે થાય હગા વાત કહું મેં કેવું અગાનું ને ક્યાં થઈ રે અગાન કેરો છે મારા છોકરાનું મેળાઈ જાય અને ખેતરવાના ધંધા નહીં ને પાછું વાત કહું પણ એક જ ને કેવું બીજું ના કહેતા ઓલો ગોપાલજી થયું એને કેમ ચમ થાય કે અમન ના કીધું પણ આપણે ભૂલી ગયા નામ મોકા બાળી નાખ્યા હવે એ તો પણ જે લઈ આવશે કઈ છે પણ હાર ના કરીને પસંદ થઈ બીજી બતાવો આડો બીજી બતાવી દે છે એ બધું ઓદર પડી નહીં આવે ઓદર પડી મોય નાસી નાલ દે છે ને એને ખબર પડે હા પણ મરસા તો નહીં સુધારવા દેવા પાછા બીજી બતાવ દો હા, બીજી એમ કરો બતાવી- તમે બીજી બતાવી દો હું સોટું હા ભુરાજી હા. આવે ને આપણે તમે એમ કરજો ને હેડો છોકરા થયું કાલ જોઈ આવો જોયા આવો જો ઈરા પેલા ઈરા આવશે જોવા તમારો છોકરો જો વ્યવસ્થિત દારૂ બારૂ નથી પીતો પાછો દારૂ નહીં પીતો અને જો પાછું ને મારા હળવું ના કરતા. તમે મરસા બગડે હા દવા મુ લાવી ઈ તો પાછો અંદર વાતો ને તમે લાવી દીજો પણ હું તો પહેલા તમે વાત કરો હા. જો તમારો છોકરો દારૂ ના પીવે હું પાછો ચેવો બંધાણો ખબર હે જબ્બર એ તો જો આવશે પણ રહેવાનું સારું પાછું છોકરાને કહેજો તૈયાર થયા આટો કટો થઈ જાય રેડી રેડી ખાતો અને ઘર તમે તાર ભલે તમારું નામ બાજુવાળા બતાવી દેવાનું પણ અસલ બતાવવાનું બરોબર આમ જમીન 1 વીઘો હોય તો પેલી કાને 5 વીઘા સારું હો? સારું હેડો હોય પાછા અને મને તમે મારે આ તો શું છે ન તો તમે શરમમાં લાગવા હા. પણ તો થોડું મારે ટોટિયા મસામાં કોકડા થયા ને એ દવા મુ લઈ આલું હા. તમે લેતા આવો
ડબલું એ તો હું લઈ આવું બધું. તું જા પણ ને. દવા જ લાવી દીધું ડબલું માં ચા ગોતું પાછું હા તું જા હા. અને હું તો બધું સેટ કરી આલું દવાનું. હા ઓલે શેડુસીને જાઉં જઈ આ હોદના ભેગા થો હું તો દવા છંટાઈ દઉં. તમારે મસ્ત એક નંબર સુધરી જાય એમ ને એ દવા છે ને. આ તો શેમ્પુ નથી, હા આ તો બધાને શું કહેવાનું, હા. જો આ બધાને મરચાં આપણે શીખડાવો કે દવા અમે હારી નાખો છો, તો બધાને મરચાં થાય તો આપણે ભાવ શું લેવાના? એ વાત થઈ ભાવના આવ્યો હા એટલે કહું ને, આ તો જો એક નંબર આ દવા છોટા એક નંબર મરચું છે. હા તમારે મળશું જબર પણ અને આ વેણ છે ને હા. મોલી 1.5 મણથી એક વેણ, એમ એક વીઘાની 1.5 મણ. તો પછી અને આ દોઢ મણ એટલે મૂળ ને અને કોને ના, ના, તરીકે ભાવ ગણતો હારું, હારું બોલો. ગોપાલજીનું ઘર લગતું છે. હા. પાસે ડખો થશે એમ એટલે એ તો સળગુલો છે. અમે હા. એનેથી હું હેડું જ ખાલી આમ હેડે જેઠે થઈને આમાં જેઠો દબી જાય છે, પોણી હેડેરું છે, એવો ને એવો સડક કરે કોઈને બતાવી દવા. એ વાત સાચી હો એટલે કહું ને આ તો શું કીધું, બતાવ નહીં તમે તાર હગન કે કર હું દવા હું લઈ સારું સારું તો હાડો દઉં હો અને પાછું હું તમને ફોન કરીશ પાછું તૈયાર ભૂલતા નહીં મેં કીધું હો હારું હારું હારું. આવો સારું સારું હો મારા બેટાના અરે રે જબર ગુંડા છે તેમાં તો અમે મોખણ મારી મોખણ આ કોઈ દવા નતા બતા ઓલા ગોપાલજીને બચારાને મરસા હું રહ્યા આવું કોકડા થઈ ગયા મારે છે મન તો મારે જ મરસા થોડાક છે ને મૂળ 500 છોડો શું ફેર પડે આપણે તો ઓલા બચારા ગોપાલજીને હારા છે આયરા એવા મને ખબર હતી કે ગમે તે દવા લેવા આવે ને પૂછવા એ કાગળે બાળે એ બાળતા હતા મને ખબર જ હતી એમાં મેં મોખણ માર્યું છોકરાને હગી કરી બેટા તને કરાવ કોકનું હારું બસે તાર હગી થાય ને એમનું થાય જેટલા હારા રહો જેટલું ઓલું કરો તાર હગાઈ થાય એમને હોલ ના થતા તો તમારે આ ચેટલાને ફરે અમારે જો વાહમાં ચેટલા પોસો મુટેટા ફરે પણ તો ધંધો હારો હોવો પડે પેલું તો દારૂ ના પીવું પડે બધું વ્યવસ્થિત હોય ને તો બધું કોક થાય અને આવા ને આવા થકે દવાઈ ભંડાર દે કોઈ ના બતાવે એમ થાય કોકને બતાવે કોક આપણું હારું હશે અને આગળ કોક કે પેલા ભમરોજીની હારા છે સગનજીની હારા છે આ તો સગનજીને અને ભમરાજીની તો મેં શેઠ જેટલે વાતો સાંભળી હતી કે મારા બેટાને અમે ફોન કરો ને પેલા તમે ચીફ બિયારણ લાવ્યા હતા તો શું કે ખબર હે અમે તો મને બિયારણ વાળા નહીં કીધું એટલે નર્સરી વાળો ગોંડો છે ના કે એટલે એને આખું બિલ બનાવીને લે બિલ પણ આર્યા ગુંડા એવા તને ઈરા કમી જશે ને ઈરા સુખી થઈ જાય કોકનું સારું વાંસે તો આપણું સારું વાંસે ને ચોથી વાંસે સારું હડો હવે જાય તાર એટલે આ ઘોઘરા વેડી તો મેં કંટાળ્યો. આ આવા ચાક ફૂદા આવે છે અને મારું બેટું મરસામાં કઈ ભલીવાર નથી. અને એક તો આ દવા વાળા પૂછવા જાય છે મરસા વાળા ને નેવાને ઓધું બતાવે. ગોપાલજી એકલા ને એકલા બડબડા રાખ એટલે આ શું કરું કેમ થોડું કોકને પૂછવા જાય ને દવાનું એટલે શું કે છે મેઠું નાખો ખારો નાખો અજમો નાખો ધોણા નાખો. મેઠાનું ઓલા નતા શેમ્પુ કેતા ને ભમરોજી હા ઈરાજ ને અહીં હું જોતો એવો સુનો મારી ના હોય ને હા બેટા ખરી દવા લો બડા ખરી શું વાત છે. હા એ કોઈ સારું વસ્તુ નહીં મેં બાજુ વાળા ગામ સુધી સાંભળ્યું તું હા કે અમે દવાનું મઠાનું પૂછો ને હા તો બીજો મઠાનું બિયારણ બતાવે ઓહો અને દવા ચી લાવ્યો ને હા. તો ચી એ બતાવે છે એમ કે એટલે આ મને મારા બેટાએ શું કીધું એક તો શું કીધું ખબર હે દવાની બાટલી મેઠું અને શેમ્પુ એ તો બધું અને મને ફેરે ફેરે કે શેમ્પુ નાશ કરો પણ મેઠું ને દારૂ ને શેમ્પુ ને જવા મેળ આવે તો નથી અને નાશ્યું એક ફેર તો અમે તો ખારવાની કરી બેઠા રહી મારા બેટા પતાઈ બળ્યો મારે તો તો મને ખબર છે હા. ઈ કશું ના લાખવાનું હું તો ગપ્પો મારી મેં 4-5 વખત છોટ્યું હા અને એને બેટા લાલચ મોટી આલી છે ને હા. એટલે અહીંયા તાકાત નહીં મને ખરિયાલો આવવાના હા વાહ જબર મેળ આવ્યો તો આપણે ખબર છે કાગળે હગાવતા હતા ને હોય. કે અમે તો તાપારા હા જો આ તમારા સોના હળગાયા છે ખોખા હળગતા હતા કે તાપરા ખરા તાપે કોણ તાપે અને આ- તમે ની મોનો ઈ દવા બેટા મેં મોકળ માર્યું ને હોય હું તમારા છોકરાનું હગું છે એક સગને હું પૂછું હા હા ઈ બેટો છે કે હા. અમે કે દવા કે છોટક કે શેમ્પુ નહીં ખડતા બીજી દવા લાયા ઓહો હોય જબર મેળ આવી ગયો તો એટલે તમે ચિંતા ના કરતા તમને હું દવા બતાવીશ હા અને પછી આપણે અહીંયા તમારે કહેવાનું નહીં હા. અહીંયા આલી નાખ પાછા મન કે એ આપણે સોની શોટ છે બસ 60 લાખની સોની શોટ છે આપણે કાગળ બાંધી નાખીએ મારે તો ઘણા સુડવા નહીં એટલે તમને સંતાન માલ દઈશ બેટા હોય. ઘણી મને આલ બાબાના હા સગાનું આલ્યું છે ને હોય. એ તમારે સાહ પૂરવાનો કે હા. ઓઈલા થોડી જબર છે એમ અરે કહેવાનું શું એવું મોખણ નાખો ને આપણે હોય એટલી દવાનું બધી માહિતી લઈ લો વરી હારું બરાબર બરાબર અને કપા હે કે ઈ તો ઈયોળું દવા છોડજો ને ઈ હા. હાથ જો હા રોડો એ તો મેં પૂછવા જોતો હારું હારું હો એ હારું ભલે તાર હા મારા બેટાના હવે મને ખબર પડી કે આ બધું જૂઠું બોલી મને મારા બેટા અડાઈ ગયા છે
ખારું નાખો ને બેઠું નાખો ને દારૂ સોટો પણ હવે ખબર પડશે હવે તો અમે મોખણ મારવા જતા રહેશે ભેગા તાર હેઠી મોખણ માખણ મારી મારી કરશે એટલે મારે પણ ભેગું કામ થઈ જાય અમારું તાર બીજું શું હવે મારે તારે એમ જ કરવું પડશે જય માતાજી મિત્રો, કોકને હારી સલાહ આલજો તો આપણું સારું થશે. ન કે એવા ઘણા માણસો છે કે દવા છોટીને તરત કાગળિયા સળગાઈ દેશે, એટલે એના માટે કે તમે એના ઘરિયાળી નહીં દેવાના. એટલે આપણે જેટલી બને એટલી મહેનત કરો અને એને સલાહ હારી આલો તો એ મહેનત કરે. પોતાની મહેનત કરો. હા, અને એ તો જના કિસ્મતમાં જેટલું હશે ને એટલું જ હવને મળશે. એટલે ભલે આપણે ગમે દવા છોટો, આપણે રિઝલ્ટ આવ્યું હોય કે ના આવ્યું હોય, પણ કોઈ પૂછે તો એને બતાવવાની કે આ દવા હું છોટું છું. હા, જય માતાજી મિત્રો, અમારા વિડીયો ગમ્યા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. લઈ લો ડબલા. અલ્યા અને દે દે દે